જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં વેદ રસ કે બંડ રસ આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે। મૂળભૂત કહેવાતા સ્વામિનારાયણ સંપ્રદાય એટલે કે વડતાલ ગાદી અંતર્ગત એક પ્રાઇવેટ ગુરુકુલવાળાએ આજથી લગભગ વર્ષો પહેલાં એટલે કે મારી પાસે 1991 સાલની એક વેદ રસ નામની પુસ્તક છે અને હાલની અંદર કહેવાતા એક પ્રાઇવેટ મંદિરના ગુરુજીએ પણ વેદ રસનું પુસ્તક બહાર પાડેલું છે, પણ ફક્ત નામ વેદ રસ છે, પણ દૂર દૂર લગીને કોઈ વેદના એક પણ અર્થો એનો કાંઈ પણ રસ એની અંદર કાંઈ જોવા મળતું નથી। કારણ કે જે સમુદ્ર મંથનની વાત કરે એમાંથી કે અમૃત નીકળ્યું ને આમ, તો વેદના મંથનથી કયો રસ નીકળો, બંધ રસ નીકળો કે શું નીકળ્યું એની કંઈ ચર્ચા કરી નથી। અને હાલમાં જે બે પુસ્તકો જે છે વેદ રસના અલગ અલગ સ્થાનક પરથી જે પ્રકાશિત થયેલા, એક તો પ્રાઇવેટ ગુરુકુલ અને પ્રાઇવેટ મંદિર, તો આ બેની અંદર પણ મોટો વિરોધાભાસ આવે છે અને એની અંદર કાંઈ છે નહીં। બરાબર, સાધુઓના ત્યાગીઓના પંચવર્તમાન જેને આપણે ધર્મામૃત તરીકે પણ ઓળખીએ છીએ, તો આ ધર્મામૃતની વાત તો ભગવાન સ્વામિનારાયણને ગોપાલ સ્વામી પૂછે છે તો શ્રીજી મહારાજ એને 5 અધ્યાયથી આ વાત કરે છે। તો તેની નોંધ જે કહેવાતા ત્રિકાલદર્શી મૈત્રી ઋષિનો અવતાર એવા સતાનંદ સ્વામી તેની નોંધ દીધી છે સત્સંગીવન ગ્રંથની અંદર। અને આ સત્સંગીવન ગ્રંથ શ્રીજી મહારાજે જાતે પોતે મોરછાપ મારી છે, જોયો તપાસ્યો, તેની આજ્ઞાથી બહાર પડેલો ગ્રંથ છે। તો આ સત્સંગીવન ગ્રંથની અંદર સત્સંગ પ્રકરણ 4 અને અધ્યાય જોઈએ તો 62 થી 66, તો 4, 62 થી 66 આ 5ની અંદર ધર્મામૃત આખું કહેવામાં આવેલું છે। ગોપાલ સ્વામી શ્રી હરિને પૂછે છે કે અમારા ત્યાગીઓના પંચવર્તમાન વિશે કાંઈ વિશેષ જણાવો, તો શ્રીજી મહારાજ એમને 5 વર્તમાનની 5 અધ્યાયથી વિસ્તારથી વાત કરે છે ને એના ઉપર સુક મુનિની ટીકા છે, ચૂડામણી આચાર્ય વિહારીલાલજીની ટીકા છે, તેની અંદર નિર્માની, બરાબર, પહેલું નિર્લોભી આવે છે પંચવર્તમાનમાં, પછી નિર્સ્નેહી, નિર્માની, નિર્લોભી, નિર્માની, આ બધા જે 5 જે કીધા, તો આની વિસ્તારથી ચર્ચા તો સત્સંગની અંદર થઈ ગયેલી છે। તો પછી આ વિશેષ પુસ્તક બહાર પાડવાની જરૂર શું છે? ખાસ અવલોકન કર્યું આપણે તો એ આશા હતી કે અંદર કંઈ વેદનું કંઈ રહસ્ય જાણવા મળશે, એ હિસાબે બે ચોપડી લીધી। મને લાગે કે આગળની ચોપડી હતી તેની અંદર સ્પષ્ટ રીતે ગુરુકુળવાળાએ પોતે એવું લખી દીધું પાછળ કે આ પુસ્તક છે તે અમને ગઢડાના કહેવાતા મૂળ નન સંતો એનું નામ પણ કઢાવેલું છે, બરાબર। તો એ નન સંતો હતા, તેની પેઢીમાં આ મને ચોપડી મળી છે। તેમાં વૃષભાવાનંદ નામના કોઈ નન સંતનું નામ અડાવેલું છે ને એની કે શિષ્યવૃત્તિની અંદર ગઢડાના કોઈ ભક્તિ પ્રકાશ દાસજી પાસે કે હસ્તલિખિત પુસ્તિકા જે મળી છે તે અમે કે આ બહાર પાડી છે, એને વેદ રસ નામ આપેલું છે એવું આ લોકો પ્રાઇવેટ ગુરુકુળવાળા જણાવે છે। અને ગુરુજી હમણાં જે બહાર પાડી પ્રાઇવેટ મંદિરમાંથી આવું કશું લખતા નથી, કાંથી આવી કહાની અંદર બધા બંડ ઘણા અધ્યાય ઉમેરેલા છે બધા, અને ઘણું અંદર વિરોધાભાસ મૂળ સંપ્રદાયથી છે અને વેદથી પણ બહુ વિરોધાભાસ બધું દર્શાવે છે। કયું વિરોધાભાસ છે તો એની ચર્ચા આપણે આગળ કરવાના જ છે, બરાબર। તો આ મુખ્ય જે 5 જે વર્તમાન સાધુઓને કીધા તો એ તો સત્સંગની અંદર આવી જાય છે, તો આ ગ્રંથ બહાર પડવાની જરૂર કેમ પડી? આ વસ્તુ આજના ઢોલ નગારા નથી વાગતા। બોચાસણ બંને અતીત ઇતિહાસ જોયો તો એના પાના નંબર 127 અને 128, તો આ બંનેનો ઇતિહાસ આનંદ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી વડતાલ સંસ્થા તરફથી જે બહાર પડેલો હતો 127 ને 128ની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે વાતોના પ્રમાણ આપીને, બરાબર। પેલા નિત્યાનંદ સ્વામીનો સત્સંગીઓનો ડખો ખોડાવેલો જેની અંદર, અને ત્યારે એની અંદર લખવામાં આવેલું છે કે વેદ રસ અને જૂના વચનામૃતો તેની અંદર કે શ્રીજી મહારાજની સર્વોપરી શુદ્ધ ઉપાસના એમ કે છે। હવે સત્સંગી જીવન ગ્રંથને સાઈડ પર કરી નાખ્યો તો ઠીક છે, પણ ભગવાન શ્રીજી મહારાજને જે સર્વોપરી સર્વ અવતારીઓ માને છે એ ભગવાનની જે વાણી, બરાબર, સ્વસ્થ એટલે કે શિક્ષાપતિને કાંઈ સ્થાનક નથી, શ્રીજી મહારાજની પરાવાણી રૂપ વચનામૃતિને કાંઈ સ્થાનક મળ્યું નથી। અને આ જે બંડ જે વાત આની અંદર ઘૂસાડેલી છે કઈ, તો આ જે વેદ રસ નામની પુસ્તિકા, તો આ પુસ્તિકા આ લોકોએ વાતોમાંથી જોઈને આ લોકોએ બહાર પાડી હશે, બરાબર। કારણ કે ગુણાતીતાનંદ સ્વામીના આ લોકો એમ માને છે સીધી રીતેના અમે બધા વારસદાર છે,
તો કોઈ તો પાટલી બદલી અને કોઈ તો કંઈ પહેલાં કંઈ ગુરુ અલગ હતા ને હવે નવા ગુરુ કરીને હવે કે અમે ગોપાળાનંદ સ્વામીની વંશમાં આવીએ છીએ, કોઈ કે અમે ગુણતીદાન સ્વામીની વંશમાં. પણ ગોપાળાનંદ સ્વામીએ જે આ પ્રશ્ન પૂછેલો છે, જે ગોપાળાનંદ સ્વામીની જે ગુરુ પરંપરા અડાવે છે, તો પોતાની ગુરુ પરંપરાની અંદર આવતા જે સંત એનો ગૌરવ જળાવતા નથી, મહિમા એ લોકો જાળવતા નથી. સ્પષ્ટ રીતે આ સત્સંગી જીવન ચોથા પ્રકરણ 62 થી 66ની અંદર ગોપાળાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછેલો છે. તો તમે એની શિષ્યવૃત્તિની અંદર આવો છો તો પછી આવા બંડ ઠોથા બહાર પાડવાની જરૂર શું છે તમારે? નથી. તમે આમાંના વર્તમાનમાં મોટે ભાગનું વર્તમાન જોઈએ તો તમારું જે વર્તમાન આપણે નિર્લોભી વર્તમાન છે, તો તમે તમારું પ્રાઇવેટ ગુરુકુળ કે પ્રાઇવેટ મંદિરો કોઈ પણ દેવને તાબે કરતા નથી. નથી લક્ષ્મીનારાયણ દેવને તાબે કરતા કે નથી નંદનારાયણ દેવના અંદર ગાદીની અંદર આવતા મંદિર કે ગુરુકુળ તાબે કરતા. તો પછી તમે આ વર્તમાન તો પાડતા નથી ને જગતની આગળ ખાલી તમે દોડ આડંબર અને જે બંડ હાંકી રહ્યા છો જાડા કપડાં પહેરીને, બરાબર ધૂળિયા કપડાં પહેરીને, તો આ એક જાતનો પાખંડ છે મૂળ સંપ્રદાયની અંદર. અને આની અંદર નકરું ઝેર રોપવામાં આવેલું છે મુમુક્ષુને. હવે સાધુના પંચવર્તમાન તો સાધુ પૂરતા મર્યાદિત રાખે તો બરાબર છે. હવે એની અંદર એને આ વેદ રસ નામ અડાવી દીધું. પછી લખે કે શ્રીજી મહારાજે સ્વયં કીધેલું છે એમ કે એનો મહિમા બતાવે છે. 48 જેટલા સાધુના નામ અડાવી દીધા બધા કે આ સાધુને ભગવાન તુલ્ય માનવા. આચાર્યનું તો નામો નિશાન આવતું નથી. ગ્રહસ્થ તો કોણ જાણે કાના કા દૂર ફેંકાઈ ગયા. સાંખ્યો કે બહેનોને બી કાંઈ સ્થાન મળ્યું જ નથી એની અંદર. કોઈ ધર્મવંશી એનું સ્થાનક નથી, કોઈ સાંખ્યનું સ્થાનક નહીં, કોઈ ગ્રહસ્થનું સ્થાનક નહીં. ફક્ત ને ફક્ત સાધુને જ મહિમા ગાવો બસ. આ તો કયા પ્રકારની વિકૃતિ છે ખબર નથી પડતી. ભગવાન સ્વામિનારાયણે વડતાલના વચનાઓની અંદર કીધું ત્યાગી ગૃહિનો કોઈ મેન નથી, બરાબર. જેની સમજણ શ્રેષ્ઠ હોય તે જ મોટો છે. અમે એમ નથી દાવા અમે ફાકા ફોકતારી અમે પેલા આપણે ડંફાસ નથી મારતા, એવી ફાકા ફોકતારી નહીં કરતા કે અમે શ્રેષ્ઠ છે સાધુજી. અમે સાધુને માનીએ જ છીએ, અમે સાધુના દાસના દાસ જ છે, બરાબર. પણ કયા સાધુ કે જે ખરેખર પંચવર્તમાન પાડે છે એ સાધુને અમે તાબે જ છીએ, એને અંદરમાં અમે રહીએ છીએ. અને અમને તો ગૌરવ છે કે એવા સાધુને અમે એની આજ્ઞામાં રહીને અમે આજે આ સંપ્રદાયની સ્થિતિ અમારી જે છે તેવા સાચા સાધુ, સાચા આચાર્યશ્રી કે એવા ગ્રહસ્થ જે છે એનો સમાગમ અમે કરેલો છે, તો અમે આટલી સ્થિતિ અમારી જળવા રહેલી છે. તો આ બધાને કોઈ સ્થાન આપવામાં આવ્યું જ નથી. એટલે આ તો ફક્ત ને ફક્ત પોતાનો મહિમા ગાવા માટે આ કલ્પિત એક કપોળ કલ્પિતની મહાકપોળ કલ્પિત આની અંદર બધું જે ક્ષેપક વાક્ય નાખેલા છે. આ જે સાધુના પંચવર્તમાન છે તે તો સ્પષ્ટ રીતે મેં તમને વાત કરી કે સત્સંગી જેની અંદર આવી જ જાય છે. એની આપણે કંઈ ખંડાત્મક વૃત્તિની વાત કરતા નથી, બરાબર. કે કોઈ ખોટી જગ્યાએ આળું અવળું કરી અને એમ કોઈ સાબિત કરવા જતા નહીં કે આ તો પંચવર્તમાન સાધુની આ લોકો ટીકા કરે કે કપોળ કલ્પિત, કે અમે એની ટીકાની વાત કરતા જ નથી. પણ આ ગ્રંથની અંદર એવા કેટલાઓ પ્રસંગો ગોઠવી નાખેલા છે જે પંચવર્તમાનને કાંઈ નાવા નીચવાનો સંબંધ નથી, બરાબર. સ્નાન સૂતકનો કોઈ સંબંધ નથી. એમાં થોડા સેમ્પલની આપણે વાત કરીએ તો જીવન મુક્તાની વાત કરવામાં આવી, છતેદેહ મુક્તિની વાત કરે છે. તદુપરાંત ગોલોક અને વૈકુંઠ ધામને કાળની અંદર નાખવામાં આવેલા છે. તદુપરાંત ધામની અંદર સ્ત્રી પુરુષનો ભેદ નથી. અદ્વૈત બધી સ્તુતિઓ બધી ટાંકી અને અમુક હાવ એના વિકૃત અર્થઘટન કરેલા છે. અને ભગવાનનો મહિમા બધું એ બધી અબજી બાપાવાળો આખો બાપાનો સિદ્ધાંત આની અંદર ગોઠવી નાખેલો છે. આવી તો બધી ઘણી વિકૃતિઓની અંદર છે, બરાબર. આપણે આના ક્રમશઃ જોઈશું જ કે આ વેદ રસ નથી પણ બંડ રસ છે. હવે એનું ક્રમશઃ પૃથક આપણે એનું દિગ્દર્શન કરીએ. કોઈ માણસે વિશેષ જાણવું હોય તો આ બોચાસણ બનતી ઇતિહાસ પાના નંબર 127 અને 128 આની અંદર જે તે સમયે આ બે ગ્રંથની એટલે કે વેદ રસ અને જૂના વચનાઓ એ બંને આ લોકોએ બહુ ડંફાસ મારી હતી, બરાબર. ફાંકા ફોજદારી કરતા હતા કે આ બે ગ્રંથથી ભગવાનની શ્રીજી મહારાજની સર્વોપરી ઉપાસના થાય, નામ થાય ને ફલાણો ઢીકણું. તો એનું સમ્યક રીતે ત્યાં ખંડન થયું છે, એટલે હું વિશેષ એનું ખંડન આનું કરતો નથી. પણ જે આ બધા વાક્ય જે છે તો એનું આપણે યુટ્યુબ ઉપર અલગથી વિડીયો પણ બનાવેલા છે. જે આ લોકો કહે છે કે છતેદેહ મુક્તિ, જીવન મુક્તિ એની જે વાત અડાવેલી છે તો એનો કોઈ માણસે વિસ્તારથી ઉલ્લેખ જાણવો હોય તો અવતાર ચેનલ ઉપર છે જ. વચનાવતાદિકની અંદર જે આ લોકો લઈને અર્થના અંદર કરે છે તો વચનાવતની અંદર જે હરિવાક્ય સુધા સિંધુ એના પર રઘુવીર જમાની સેતુ ટીકા અડાવીને આખું વ્યવસ્થિત અર્થઘટન કરેલું જ છે. આ જે શુદ્ધ સંપ્રદાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાય,
તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી શ્લોક 121ની અંદર લખેલું છે મતમ વિશેષતા દેતમને, બરાબર, કે અમારો મત વિશેષતા દ્વૈત છે. અને 100મા શ્લોકની અંદર લખેલું કે રામાનુજાચાર્યના જે ગીતા ભાષ્ય અને વ્યાસ સૂત્રનું ભાષ્ય શ્રી ભાષ્ય આધ્યાત્મિક શાસ્ત્ર તરીકે આ ઉદ્ધવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક શાસ્ત્ર છે. તો આની અંદર તો આવી જીવન મુક્તિ અથવા તો દેહ છતે મુક્તિનું ખંડન કરવામાં આવ્યું છે ખુલ્લેઆમ. આ તો શંકર મતનો સિદ્ધાંત છે. આ લોકોને ખબર બી નહીં હોય, કારણ કે આ લોકો આ કંઈ ભણતા નથી. આ વસ્તુ નકરી આ લોકોને અહીં બંધ વાતો છપાવી વાંચવી એની અંદર રુચિ છે. પણ ભગવાન સ્વામિનારાયણ જે કહી ગયા અભિસાંખ્યશાસ્ત્ર, તેમાં શિક્ષાપત્રીની અંદર પણ જોઈએ તો 4 વેદને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવેલું છે. વચનામૃત જોઈએ તો વડતાલનું 18મું, તેને પણ 4 વેદને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવેલું છે. સત્સંગી જીવન બીજું પ્રકરણ 37મો અધ્યાય ઉદ્ધવ સંપ્રદાયની પ્રણાલિકા નામનું છે આખું. તેની અંદર પણ જે શિવરામ વિપ્ર 18 જેટલા પ્રશ્નો પૂછે છે તેની અંદર સંપ્રદાયના શાસ્ત્ર જે કીધા તેની અંદર પણ 4 વેદ સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ કહે છે. તો સંપ્રદાયના મુખ્ય પ્રબંધ એવા શિક્ષાપત્રી, સત્સંગી જીવન અને વચનામૃત, આની અંદર 4 જગ્યા આ 3 જગ્યાએ 4 વેદને પ્રથમ જ સ્થાન આપવામાં આવેલું છે. તો આ લોકો આ વેદ રસની જગ્યાએ ખરેખર 4 વેદ જો બહાર પાડતે તો સંપ્રદાયનું ગૌરવ જળવાતે અને આવનાર પેઢી પણ આમાંથી કાંઈ શીખ લેતે અને વૈદિક પરંપરા શું છે કે આપણા નંદ સંતોએ વેદ વિશે શું લખેલું છે તો એની પણ માહિતી થતે. પણ આ લોકોને તો બંધ સિવાય કાંઈ સૂચતું નથી, બરાબર. આ વૈદિક વાત આવે કે ભગવાન શ્રીજી મહારાજની કાંઈ વાત આવે તો આ બધા શુક્રાચાર્યના શિષ્ય છે બધા, બરાબર, એના જ લક્ષણ ધરાવે. ભગવાન શ્રીજી મહારાજની આજ્ઞાથી વિરુદ્ધ કેમ વર્તવું, એની આજ્ઞા કેમ લોપવી, એ જ આ લોકોનો મુખ્ય ગોરખ ધંધો છે. ખરા એ લોકો પંચવર્તમાન પાડતા હોય, બરાબર, પોતાને એમ કહેતા હોય કે અમારે સંપ્રદાયના સર્વશ્રેષ્ઠ સાધુ છીએ. તો ભાઈ તમે તમારા પ્રાઇવેટ ગુરુકુલને પ્રાઇવેટ મંદિર કેમ દેવને તાબે કરતા નથી? અત્યારે સત્તા તમારી છે, તમને કોની બીક છે, કોનો ડર છે? તમે તમારી તમામ જે મિલકતો છે તે તમે લક્ષ્મીનારાયણ દેવને તાબે કરી દો અથવા નરનારાયણ દેવની અંદર આવતી રાયને તાબે કરી દો, તો જ તમે આ જે પંચવર્તમાનની અંદર તમારા વર્તમાન જે તે સાર્થક થશે. તેમાં જે ખાસ કરીને નિર્લોભી વર્તમાન છે તો તમે લોભ નહીં રાખતા તો શું રાખો છો? આ જે ગ્રહસ્થને શરમાવે એવા તમે લક્ઝરિયસ ગાડી, ફોનો, આઈપેડ, લેપટોપ આદિ રાખીને કથા વાર્તા કરો છો. માઇક તમે જોવો તો કેવા માઇકોનો ઉપયોગ કરો છો, કેવા તમારી પાસે આઈફોનો છે. તમે કેવી રીતે સ્ત્રીધનના ત્યાગી છો? આ પંચવર્તમાનનું તમે ઠોઠું બહાર પાડ્યું છે વેદરસના નામે, એમાં તમે કેટલા વર્તમાન પાડો છો? જાહેરની અંદર આવીને ચોખવટ તો કરો. તમે તમારી ઓફિસ જોઈએ તો ગ્રહસ્થ બિચારો શરમાઈ જાય, તમારી ઓફિસ થાટમાટવાળી, અને જોઈએ તો અંદર એસી ચાલતા, એસી વગર તમે કાંઈ રહી શકતા નથી. ઉતારાની અંદર ભાઈ એસી, આ એસી ફક્ત આડંબર કરવો, ખાલી બતાવવા પૂરતું કે અમે ખાવાનું જે છે તે ભેગું કરીને ખાઈએ છીએ, આમ તેમ. અલા ભાઈ, એ કરતાં બીજું તમે જો બીજા કેટલા વર્તમાન તમે પાડો છો. મૂળ વાત પર આવીએ આ લોકોની, તો આની અંદર જે જીવન મુક્તની વાત કરે છે તો શિક્ષાપત્રી શ્લોક 121 પ્રમાણે શ્રીજી મહારાજે રામાનુજાચાર્યને પ્રાધાન્ય આપેલું છે. આપણે રોયાનું વચનામૃત જોઈએ તો 13 અને 14ની અંદર પણ આ જ વાત કરે છે કે રામાનુજાચાર્યનો જે સિદ્ધાંત છે સાકારવાદનો, ને એણે જે પ્રમાણે ઉપાસના પ્રવર્તાવેલી છે પુરુષોત્તમની, અને જીવ અને જે માયા છે જે ભગવાનનું શરીર છે, તો આ જ પુરુષોત્તમ નારાયણની ઉપાસના રામાનુજાચાર્ય જે રીતે પ્રવર્તાવી છે એને શ્રીજી મહારાજે માન્ય રાખેલી છે લોયાના વચનામૃતની અંદર. તો રામાનુજાચાર્યએ સ્પષ્ટ રીતે આ જીવન મુક્તિની ખંડન કરેલું છે પોતાના વ્યાસસૂત્રની અંદર, બરાબર, શ્રીભાષ્યની અંદર. અને આપણા કહેવાતા જે યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીએ પણ વ્યાસસૂત્ર ઉપર ભાષ્ય કરેલું છે, મુક્તાનંદ સ્વામી પણ આ વ્યાસસૂત્ર ઉપર ભાષ્ય કરેલું છે. તો આની ઉપર પણ ટીકા કરેલી છે. આની અંદર પણ આનું ખંડન જ થયેલું છે. જીવન મુક્તિની વાત આપણા સંપ્રદાયની અંદર છે જ નહીં. આ તો શંકરાચાર્યનો મત છે. શંકરાચાર્યનો મત કેવી રીતે સ્વીકારવામાં આવે? સ્વપ્નમાં પણ સ્વીકારવામાં આવે નહીં. તો આ દોષ છે તે ભગવાન સ્વામિનારાયણના માથે આ લોકો અડાવે છે. એમ કહે કે ભગવાન શ્રીજી મહારાજે જે આ બધી વાત કહેલી છે તે અહીં કે અંદર લખવામાં આવી છે. એમાં સુકમુનિનું નામ પણ અડાવે છે, બરાબર. અલા સુકાનંદ સ્વામી તો સત્સંગી જીવન જે છે તેના પર હેતુ નામની ટીકાની રચના કરેલી છે. એની અંદર પણ કાંઈ આવી વસ્તુ જોવામાં આવતી જ નથી. આ તો બંધ બગડો પોતે અંદર ઠોકી બિહારેલો છે. વર્ષોથી જે કામ વિમુખ જે ગુણાતીત જ્ઞાનવાળા કરતા આવેલા છે, બાપાપંથી કરતા આવેલા છે, એ જ કામ આજે મૂળ સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજ અને નંદ સંતોના નામે આ લોકો ઠોકીને પોતાનો બંડ જે ઉપાસના જે છે બધી સર્વોપરીના નામે અવતાર ધ્રુવો, અવતારોના ધામનું ખંડન કરવું, અવતારોના શાસ્ત્રનું ખંડન કરવું, અવતારોના ભક્તોનું ખંડન કરવું, અને નીચલી માયાની કોટી કેટેગરીની અંદર ઉતારી નાખવા એના ધામોને,
આ જે બનવૃત્તિ છે તે આજે મૂળ સંપ્રદાયની અંદર પણ દિવસે દિવસે હું વેગ પકડી લેલી છે અને આને કોઈ બોલનાર ટૂંકનાર છે જ નહીં. આવા જે બધા પુસ્તકો જે ઠૂંઠાઓ વેચાય છે વેદરસના નામથી, તો આજે સંપ્રદાયની મૂળભૂત જવાબદારી કોની? આવા પુસ્તકો ઉપર અંકુશ રાખવાની. કારણ કે આની અંદર વેદનો કોઈ રસ જ નથી. દૂર દૂર લગીને આપણે જોઈએ તો આની અંદર વેદની એક પણ વાત પણ કરવામાં આવી નથી. તો નામ વેદરસ કેવી રીતે નાખ્યું? બંડ રસ નામ રાખતે તો સાર્થક થશે, અન્યથા આની અંદર નકરું બંડ જ છે. મેં તમને વાત કરી બરાબર કે છતે દેહ મુક્તિ આ વિશિષ્ટતા તે રામાનુજાચાર્યનો સિદ્ધાંત છે જ નહીં ને. એ સિદ્ધાંતને શ્રીજી મહારાજે માન્ય રાખેલો છે. આ તો સાંકર મતનો સિદ્ધાંત છે. સાંકર મતવાળા કહે છે બરાબર કે જ્યારે કે હમ બ્રહ્માસ્મિ, મને બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું ત્યારે મુક્તિ, આપણે મુક્ત થઈ ગયા, પછી આપણે કાંઈ પણ ભગવાનની ભજન ભક્તિ આદિ કરવાનું રહ્યું નથી. એટલે આ સાંકર મતવાળા ફક્ત ને ફક્ત એવું જ્ઞાન થઈ જાય કે હું બ્રહ્મ છું એવું ઓળખાઈ જાય એટલે પછી એની જે સાધનની જે હોય તેનો અંત આવી જાય છે. એટલે એ લોકો એમ માને છે કે આપણે કોઈ સાધન કરવાની જરૂર છે નહીં, છતાંય આપણે મુક્ત થઈ ગયા છે. એટલે આ મત તો આનો છે. કોઈ વાર વાંચો તો ખરા, મૂળ ગ્રંથ વાંચો તો ખબર પડે. આનું ખંડન દિગ્દર્શનની અંદર કરવામાં આવેલું છે. અદ્ભુતાનંદ સ્વામીના જે નામ ઓળાવેલા છે આ લોકોએ 48 જેટલા, કે આને ભગવાનની જેમ જ માનવા બરાબર. તો એ અદ્ભુતાનંદ સ્વામીની પેઢીની અંદર આવતા ઘનશ્યામચરણ સ્વામીએ પણ આનું ખંડન કરેલું. જેની પેઢીમાં આવતા શાસ્ત્રી હરિજીવનદાસે પણ આ જે છતે દે મુક્તિની વાત જે અડાવેલી છે તેનું ખંડન કરવામાં આવેલું છે. આ તો બાપા પંથીવાળાને બહુ ઢોલ નગારા વગાડીને કહે છે. અવતાર ચેનલ પરનો વિડીયો છે, વિસ્તારથી એમાં જાણી લેજો. હવે આ લોકો એમ કહે છે કે ગોલોક અને વૈકુંઠ છે તે કે કાળનું ભક્ષણ પણ એની અંદર છે, કે એટલે કે નિત્ય છે નહીં કે ગોલોક અને વૈકુંઠ. આ બી બહુ હાસ્યાસ્પદ બાબત છે બરાબર. હવે આપણે મૂળભૂત આપણા કોઈ પણ ગ્રંથ જોઈએ, સત્સંગી જીવન, વચનામૃત કે શિક્ષાપત્રી, કોઈ પણ જગાએ ગોલોક ધામની અંદર તો શ્રીજી મહારાજે લખેલું 121 શ્લોકની અંદર કે ગોલોક ધામની અંદર જઈને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરી મેં મુક્તિ માની છે. તો ગોલોક ધામને તમે કાળનું ભક્ષણ માનો છો બરાબર, કાળથી નાશ થાય છે, તો પછી આપણે એ ધામમાં કૃષ્ણની મુક્તિ કરવા જઈશું બરાબર, સેવા કરવા જઈશું, તો આપણી મુક્તિ કઈ? મુક્તિ કોને કીધી? પહેલાં એ તો તમે વિચારો કે જે માયાથી મુકાય, માયાથી મુક્ત થાય તેને મુક્તિ કહેવામાં આવે છે. સરળ રીતે આપણે એનું ભાષાંતર કરીએ તો પછી જો જે ધામની અંદર જઈને ભગવાનની શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવાની છે, એવા ગોલોક ધામને તમે કાળનું ભક્ષણ કરો એટલે કાળથી નાશ પણ તમે બતાવો છો કે કાળે કરીને નાશ થાય, તો પછી આપણે એ ગોલોક ધામમાં જઈને ભગવાનની શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવાની છે, તો પછી આપણું શું થશે એ તો તમે કહેવું. જે દાઢી પર બેઠા છે તે કાપવાની વાત કરો છો. આ તો બધા મૂર્ખ શિરોમણી બધા કહેવાય, બધા અજ્ઞાનીમાં મા અજ્ઞાની કીધા ભગવાને પેલા વચનમાં વાટડાઈ પ્રથમના 20માં. તે બધી આ લેબલ આ લોકોને ફિટ થાય એવા છે. આ લોકો આગળ પાછળનું કંઈ વિચારતા જ નથી કે આ શું બોલી રહ્યા છે. હવે વૈકુંઠની વાતની બધી વાત કરે છે તો મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે ગઢડા મધ્યના 58મા વચનામૃતમાં કીધું કે મારી આજ્ઞા છે તમારો દેહ રહે ત્યાં લગીને તમે ઉદ્ધવ સંપ્રદાયના એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રની રચના કરજો. તેણે વૈકુંઠ ધામ નામનું આખું એક બનાવેલો છે ગ્રંથ. મુક્તાનંદ કાવ્યની અંદર આ ગ્રંથ છે જ. તો ભાગવતના 10મ સ્કંદના 28મા અધ્યાય પ્રમાણે આખો એ ગ્રંથ બનાવવામાં આવેલો છે વૈકુંઠ દર્શન બરાબર, વૈકુંઠ ધામ નામનો. તો એની અંદર તો નિત્ય લખેલું છે ધામ. ભાગવતની અંદર બી આ ધામ નિત્ય લખેલું છે વૈકુંઠ ધામ બરાબર. અને રામાનુજાચાર્ય જે છે તો વૈકુંઠને નિત્ય ધામ તરીકે કહે છે. અને જે સ્તુતિઓ અક્ષરાદિકની અડાવે છે એ ધામની, એ સ્તુતિઓ આપણે ગોલોક મધ્ય અક્ષરધામની આપણા નંદ સંતોને શ્રીજી મહારાજે કીધેલી છે કે આ જ વેદની સ્તુતિઓના આધારે આપણે આપણા ધામનું પ્રતિપાદન કરેલું છે. તો પછી આ તમે વૈકુંઠ ધામને નશ્વર કેવી રીતે કહો છો? અને ભગવાન સ્વામિનારાયણ રોયાના આ વચનામૃત 13 કે 14ની અંદર સ્પષ્ટ રીતે કીધેલું છે કે રામાનુજાચાર્યનું તો અહીં કે અક્ષરધામ છે. તો જો ખરેખર તમે એમ કહો કે આ વૈકુંઠ ધામ બી શું છે, નાશવંત છે, કાળે કરીને એનો નાશ થાય, તો શ્રીજી મહારાજના મતે તો વૈકુંઠ અક્ષરની અંદર કોઈ ફેર જ નથી. તો અક્ષરધામ પણ તમારા જો આવી દુરાગ્રહ સેવો તો એ પણ નાશવંત થાય. પ્રથમના 42 વચનામૃતની અંદર ગઢડાના ભગવાને કીધું કે ગોપીઓ કામ ભય કરીને શ્રી કૃષ્ણ ભગવાનને ભજી, તો ગુણાતીત એવું અહીં કે ભગવાનનું અક્ષરધામને પામ્યું અહીં કે ગુણાતીત શબ્દ લખેલો છે બરાબર. શ્રી કૃષ્ણ ભગવાનના સંબંધવાળો હતી. તો અને ગોલોકની વાત કરીએ આપણે તો પહેલો જ પરથારાની અંદર ગોલોક મધ્ય અક્ષરધામની વાત છે. એટલે આપણું અક્ષરધામ કે સેપરેટ નથી,
ગોલોક મધ્ય અક્ષરધામ આવેલું છે અને ગોલોક ધામને પણ દિવ્ય જ કીધેલું છે. આપણે વડતાલનું બીજું વડતાલું 18માં વાંચો, એની અંદર સ્પષ્ટ રીતે લખ્યું કે માયાના તમથી પર આવેલું એ કે બરાબર ગોલોકની મધ્ય અક્ષરધામ. તો માયાના તમથી કીધું બહાર, તો પછી એનો નાશ કેવી રીતે થાય? આગળ પાછળનું કોઈ જોતા નથી. આ વડતાલના વચનામૃતમાંથી કેટલો વિરોધાભાસ થાય આનો. સ્પષ્ટ રીતે નિષ્કુળાનંદ સ્વામીએ પણ આ વાતની ચર્ચા કરી. ગોલોકને નિત્યધામ કીધેલું, ભક્ત ચિંતામણી 159મું પ્રકરણ છે, જેની મધ્ય જ અક્ષરધામ કીધેલું છે. તદુપરાંત આપણે જોઈએ તો આ ભક્ત ચિંતામણી પહેલું પ્રકરણ પુરુષોત્તમ પ્રકાશ, એની અંદર પણ અક્ષરધામનું વર્ણન છે. તો ગોલોક મધ્ય આવેલું છે ને એને દિવ્ય જ કીધેલું છે, ગોલોક મધ્ય આવેલું અક્ષરધામ બી. તો પછી તમે અક્ષરધામને નિત્ય કહેશો ને ગોલોકધામને નાશવંત કહેશો તો મહા મૂર્ખામણી કહેવાય, મહા અજ્ઞાનીમાં અજ્ઞાની કહેવાય. અલા ભાઈ, થોડું તો આગળ પાછળનું વિચારો, તમે શું કહો છો શું નહીં. કાંઈ ખબર નહીં પડતી હોય તો આવા પુસ્તક છપાના બંધ કરી નાખો. બરાબર, આપણા ભગવાન શ્રીજી મહારાજે જે આજ્ઞા કરી છે એ આજ્ઞાને વળગીને અભિષ્ટાંચશાસ્ત્ર જે છે તે છપાવો. બરાબર, અથવા તો જે મૂળ આપણા સંપ્રદાયના સત્સંગી વચનામૃત શિક્ષાપતિ પ્રમાણે વળગી અને જે મુમુક્ષુઓ છે ને સાચી વસ્તુનો બોધ આપો નહીં. શું કામ છે આ બધા બંધ ઠોઠા બહાર પાડીને? તમે શું સાબિત કરવા માગો છો આ બધું બહાર પાડીને? શું તમને એકલાને સર્વોપરી ઉપાસના છે? તમે લોકોએ કંઈ ઝંડો લીધેલો છે સર્વોપરી ઉપાસનાનો, ઠેકો લીધેલો તમે મૂળ સંપ્રદાયની અંદર આ બધા બંધ પ્રચાર પ્રસાર કરવાનો? આજે આનો સખત પ્રમાણમાં વિરોધ થવો જોઈએ, કારણ કે આ તો બહુ હાસ્યાસ્પદ બાબત છે. વેદના નામે આવું ખોઠા બહાર પડે, તે પણ આપણા વૈદિક અને મૂળભૂત શ્રીજી મહારાજના ઉદ્ધવ સંપ્રદાય, એનાથી આ વિરોધાભાસ દર્શાવે છે. હવે એમ કહે છે આ લોકો કે ધામની અંદર એમ કે સ્ત્રી પુરુષનો ભેદ નથી એમ કે, એટલે કે અક્ષરધામની અંદર એમ કે સ્ત્રી છે જ નહીં એમ કે, બરાબર, ખાલી પુરુષ આકાર જ છે એમ કે. આ બહુ મોટું બંધ છે. બરાબર, ભગવાન સ્વામિનારાયણે પોતે સ્વયં સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 41ની અંદર, જેને ધામ નિરૂપણ નામથી પણ ઓળખવામાં આવે છે, તેની અંદર લખેલું છે સ્પષ્ટ રીતે કે અક્ષરધામની અંદર, બરાબર, જેને બ્રહ્મમોલ કીધું છે, મહાવૈકુંઠ કીધું છે, અથવા તો ગોલોક કીધેલું છે, આ બધા પર્યાયચિક શબ્દ છે. તેની અંદર અનંત કોટી સ્ત્રીઓ છે, અનંત કોટી પુરુષો પણ છે. અને એ લોકોને આ લોક જેવો કોઈ કામ વાસના છે જ નહીં, એવું બી લખવામાં આવ્યું છે. એ લોકોને ફક્ત ને ફક્ત એક ભગવાનની સેવા કરવી, એ જ એ લોકોને અભિષ્ટ ઈચ્છા, એટલે કે એ જ વાસના છે. આ લોક જે કોઈ કામ વાસના અક્ષરધામના સ્ત્રી પુરુષને છે જ નહીં. આવું સ્પષ્ટ રીતે આ સત્સંગી જીવન 3 પ્રકરણ 41મા અધ્યાયની અંદર લખવામાં આવ્યું છે. અને જે કેટલાક કહેવાતા હાલના સત્સંગી જીવન કુડાલ, બરાબર, જે સત્સંગી જીવનને નથી માનતા, એમ કહે છે કે સત્સંગી જીવનની અંદર તો મોરલી ગાલી, સત્સંગી જીવન તો કે બગાડી નાખ્યો સતાનંદ સ્વામીએ, સત્સંગી જીવન અંદર તો કૃષ્ણની ઉપાસના છે, સર્વોપરી ઉપાસના છે નહીં, જ્યારે લગીને ગ્રંથ જોયો નહીં ત્યારે લગીને બધું સારું લાગ્યું, આમ કરીને જે બધી આ ગુણાતીતાનંદ સ્વામીની વાતના પ્રમાણ લઈને જે સત્સંગી જીવન ઉતારી પાડે છે. અને પાછા એમ ડંફાસ મારતા એમ કહે છે કે અમે કે અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે શ્રી હરિલીલા કલ્પતરુ ગ્રંથ બનાવ્યો, એમાં સર્વોપરી ઉપાસના જવાય. આ તમે જે બધી વાત કરો છો તે હરિલીલા કલ્પતરુની અંદર પણ, બરાબર, જ્યારે અક્ષરધામનું વર્ણન આવે છે તો વાંચી લેજો. પહેલા સ્કંદની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે અક્ષરધામની અંદર સ્ત્રી અને પુરુષનો ભેદ છે અને છે જ, પણ લૌકિક કામ વાસના ત્યાં નથી અને દરેકને સમાન સુખ જ છે. આ લોકો મુક્તના ભેદ પાડે છે બધા, તો જ્યારે અવસર આવશે ત્યારે એની ચર્ચા કરીશું જ. એટલે અક્ષરધામની અંદર સ્ત્રી પુરુષનો ભેદ છે એવું એ લોકો કહેવાતા, જે એ લોકોના ગ્રંથને જે માન્ય રાખે છે, એવા હરિલીલા કલ્પતરુની અંદર પણ પહેલા સ્કંદની અંદર આ જે ધામ નિરૂપણ છે, લગભગ 13 કે 16 કે એવો કોઈ છે, બરાબર, અધ્યાય ખબર નથી પણ જોઈ લઉં, એની અંદર આ વાતની સ્પષ્ટ રીતે ચર્ચા કરવામાં આવી છે. એની અંદર પણ રાધા લક્ષ્મી પણ છે. અને ત્યાગ વૈરાગ મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ પણ ભક્ત ચિંતામણી અને પુરુષોત્તમ પ્રકાશની અંદર સ્પષ્ટ રીતે ગોલોક મધ્ય અક્ષરધામની અંદર રાધા છે, લક્ષ્મી છે, અને તે પણ સ્ત્રી આકારે છે એવું સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે. બરાબર, કોઈને પ્રમાણ જોઈતું હોય તો આપું. આ નિષ્કુળાનંદ સ્વામીએ જે ભક્ત ચિંતામણીને આ પુરુષોત્તમ પ્રકાશની અંદર લખેલું છે તે એ સુકુમારી એવા શબ્દો વાપરેલા છે. બરાબર, કોઈ શંકા તો જોઈ લે, લગભગ પુરુષોત્તમ પ્રકાશની અંદર જ આ વસ્તુ લખવામાં આવેલી છે. એટલે ધામની અંદર પણ સ્ત્રી આકારે જ છે લક્ષ્મી અને રાધિકાજી. અને આપણે જોઈએ શ્રીજી મહારાજે સ્વહસ્તે બનાવેલું મંદિર, તેની અંદર રાધા લક્ષ્મી જે છે તે સ્ત્રી આકારે જ છે. તેને સ્ત્રી જેવા જ વેશ પહેરવામાં આવે છે, સાડી હોય કે નથણી હોય કે, બરાબર, વેણી હોય કે ઘરેણાં હોય, એટલે સ્ત્રી પહેરવેશ જ પહેરવામાં આવે છે. ને જે રીતે સ્ત્રીઓને આભૂષણ આદિ પહેરવામાં આવે એ પ્રમાણે એની સેવા રીતિ છે.
એટલે ધામની અંદર પણ સ્ત્રી રૂપે જ રહેલા છે, બરાબર. રાધા લક્ષ્મી કોઈ શક્તિ રૂપે નથી, એટલે કોઈ ખોટું અર્થગ્રહણ કરતા નહીં. એને તો આપણે આગળથી ઘણા વિડીયોની ચર્ચા કરી, એટલે પાછું એકની એક વાતની ચર્ચા કરતા નથી, બરાબર. ઇષ્ટ લેપન કરીને વાત નથી કરવાનો આપણે, એકની એક વસ્તુ પાછી દળવું વાત આવતું નથી. એટલે આ લોકો ધામની અંદર સ્ત્રી પુરુષનો જે ભેદ માનતા નથી, બરાબર, કે ભેદ નથી એમ કે, પણ ભેદ છે જ એવું આ તમને બધા શાસ્ત્ર પ્રમાણ આપ્યા. મુક્તાનંદ સ્વામીએ જે ધામ નિર્ણય ચાતુરી નામનો ગ્રંથ બનાવ્યો તેની અંદર પણ લખવામાં આવેલું છે. સત્સંગ વિજ્ઞાન 341 ભક્ત ચિંતામણી 159નું પ્રકરણ એને આધાર જેવું જ એના જેવું જ છે આ મુક્તાનંદ સ્વામીનું. ને શ્રીજી મહારાજની હયાતીની અંદર બધા ગ્રંથ બની ગયા છે. કારણ કે મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી લગભગ 1.5 મહિનો રહીને ધામમાં ચાલ્યા ગયેલા હતા. એટલે આ બધા ગ્રંથો શ્રીજી મહારાજની આજ્ઞાથી ગઢડા મધ્ય 58 વચનો વાંચી લેજો. આજ્ઞાથી મુક્તાનંદ સ્વામીએ ગ્રંથ બનાવેલા છે, એની અંદર પણ સ્ત્રી પુરુષનો ભેદ લખવામાં જ આવેલો છે. તો પછી આ બધી વસ્તુ આ બધા કહેવાતા તમારા વેદ રસ્તે કેટલે વિરોધાભાસ આવે છે. હવે એની અંદર ઘણી બધી વેશની બધી આજે બધી બ્રહ્માસ્મિ અને તત્વમસીને બધા જે અર્થઘટન કરેલા છે, તો એ મૂળભૂત કેટલું એનું એ છે તેનું અવલોકન આપણે જ્યારે સમય મળશે ત્યારે એનો બીજો ભાગ બનાવીને એની પણ ચર્ચા કરીશું. પણ કહેવાનું તાત્પર્ય એવું છે કે ખરેખર આ કોઈ વેદ રસ નથી, આ તો બંડ રસ છે. આની અંદર વેદને કાંઈ નાવા નીચવાનો કોઈ સંબંધ બી નથી. જો ખરેખર એ વેદનો રસ હોતે તો ભગવાનના ખરેખર જે પરમાત્માના જે મૂળભૂત, કારણ કે વેદનો સાર શું છે તો ભગવાન શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે વડતાલના બીજા વચનોની અંદર કીધેલું છે, ભાગવતના પ્રમાણ આપીને વાસુદેવ મખાદિક કે નારાયણ મખાની વાત લઈને, કે ખરેખર શાસ્ત્રને કોઈ પ્રાપ્ત કરવા યોગ્ય કોઈ તત્વ છે તો પરમાત્મા છે. તે પરમાત્માના મૂળભૂત જે જ્ઞાન છે તેની અંદર જ આ લોકોએ પ્રહાર કરેલા છે. કારણ કે આ જે બધા શુક્રાચાર્યના શિષ્ય જે અસુર વૃત્તિવાળા આસુરો, સ્પષ્ટ રીતે ખુલ્લી ભાષામાં બોલીએ તો ભગવાનના જે પરમાત્માના જ્ઞાનની અંદર જ આ બધા વિખવાદ, ભગવાનના ધામની અંદર બધા વિખવાદ, જે ગોલોક અને વૈકુંઠ નિત્ય કીધું તો એને નાશવંત તરીકે, નશ્વર તરીકે કીધું. ભગવાને તો સારંગપુરના વચનોની અંદર તાલગીની વાત કરી. અહીંયા જે અષ્ટાવરણની અંદર આવેલું જે રમા વૈકુંઠ, જે શ્રીમદ ભાગવતની અંદર એનું વર્ણન છે કે રમા એટલે કે લક્ષ્મીજીની પ્રશંસાને અર્થે જે મહાવૈકુંઠ છે તેના જેવું જ એક આ બ્રહ્માંડની અંદર એક વૈકુંઠની રચના કરી, તેને રમા વૈકુંઠ કે કાર્ય વૈકુંઠ તરીકે કહેવામાં આવે છે. તો એની અંદર ગયેલો જે ભક્ત છે તે પણ સંસારમાં ક્યારેય પાછો આવતો નથી, એની પુનરાવૃત્તિ છે જ નહીં આ સંસારની અંદર. ને એ ધામને પણ પેલા ધામ જેવું જ કીધેલું છે, બરાબર. મૂળ જે મહાવૈકુંઠ જે છે, મહાવૈકુંઠ કહો, ગોલોક કહો કે ગોલોક મધ્ય અક્ષરધામ કહો કે અક્ષરધામ કહો, એ અષ્ટાવરણની બહાર છે. એટલે આ ચર્ચા તો ઘણીવાર કરેલી છે. એટલે કહેવાનો તાત્પર્ય શું છે કે અષ્ટાવરણની અંદર આવેલું આ રમા વૈકુંઠ જે છે કે કાર્ય વૈકુંઠ, તો તેમાં બી ગયેલો માણસ છે તે ક્યારે પણ આ સંસારની અંદર પાછો આવતો નથી, આવું લખવામાં આવેલું છે. આ બધું ભગવાન શ્રીજી મહારાજના વચનો છે, બરાબર. સારંગપુરના વચનો જોઈ લેવા. તદુપરાંત આ બધી ચર્ચા વિચારણા આપણા સત્સંગી જીવનની અંદર, પછી ભક્ત ચિંતામણી દરેક ગ્રંથની અંદર કરવામાં આવેલી છે. એટલે આ ગ્રંથમાં આવું તો બધું કેટલો બધો આવો કચરો ઘુસાડી દીધો આ લોકોએ. હા, સાધુના પંચવર્તમાન હતા તારે ગીનતા બરાબર હતી, પણ આપણે એમ કહેવાની જરૂર છે કે ભાઈ પંચવર્તમાન સત્સંગી જીવનની અંદર તો આવી ગયા. ધર્મામૃતની અંદર સ્વયં ગોપાળાનંદ સ્વામી પૂછે છે અને 5 અધ્યાયથી સતાનંદ સ્વામી તેની નોંધ લીધેલી છે, એના પર સુખ મુનિએ ટીકા કરેલી, બિહારીલાજીમાં ટીકા કરેલી છે. તો આ ચોથા પ્રકરણની અંદર આવતા 62 થી 66 આ 5 જે અધ્યાય જે કીધા ધર્મામૃત, તો પછી આ નવો ઠોઠો બહાર પાડીને આ લોકો સાબિત શું કરવા માગે છે એ ખબર પડતી નથી. ફક્ત ને ફક્ત આની અંદર આ પોતાની સરસાઈ બતાવવાની કોશિશ કરી રહી અને બીજાને હલકાઈ બતાવવાની કોશિશ કરી રહ્યા, બરાબર. આવી રીતે આચાર્ય કે ગ્રહસ્થ કે સાંખ્યોગી કે સધવા વિધવા બધી બાયોને તમે હલકાઈ બતાવીને પોતા સાધુની સરસાઈ બતાવવાની કોશિશ કરશો તો સમાજ જાણે છે બધું, બરાબર. તમે માનો એટલો કંઈ અભણ કે એટલો કંઈ ડૂબો સમાજ નથી. બધાને ખબર જ છે કે તમે બધા વીઆઈપી ભોગ ભોગવો છો, તમારી પાસે કરોડોની અબજો રૂપિયાની સંપત્તિ છે અને તમે કયા મોડે આ બધા પંચવર્તમાનના ઠોઠા છપાઈને બહાર પાડીને તમે શું સાબિત કરવા માગો છો? તમે એમ કહેવા માગો છો કે અમે એકલા સ્વયં સંપ્રદાયની અંદર પંચવર્તમાન પાડીએ છીએ? આવા તો એક વર્તમાન લઈને આપણે બહાર પાડીએ તો બધાની પોલ ખુલે, પણ આપણો એ ધંધો નથી, આપણો વિષય નથી. ફક્ત આ કેમ લેવું પડ્યું વેદરસ, કે ઘણા હરિભક્તો પૂછતા હતા ભાઈ વેદરસ કેમ છે, શું છે, શું નહીં. તમે કોઈ થોડો વેદરસનો પરિચય આપણે આપી દઈએ કે આ વેદરસ નથી પણ આ તો બંડરસ છે. ખરેખર વેદરસની અંદર જે સાધુના પંચવર્તમાનની વાત છે તો એ
આપણે એની અંદર કોઈ વિરોધ છે જ નહીં, એમાં વિરોધ નોંધવાની જરૂર છે જ નહીં, કારણ કે શાસ્ત્રને મળતો હોય. પણ એની ઉપરાંત જે આ બધા મેં તમને બતાવ્યા એવા બધા આ છતે દે મુક્તિ, જીવન મુક્તાની વાત, કે ગોલોકને વૈકુંઠને કાલનું પ્રધાનપણું બતાવ્યું, કે સ્ત્રી પુરુષનો ભેદ છે ધામની અંદર બરાબર છે જ નહીં એવી વાત કરવામાં આવી છે, તે છતાં પણ મૂળ ગ્રંથની અંદર એવા તો બધા કેટલા વચનો ઘુસાડી દીધા લોકો, તે બી શ્રીજી મહારાજના નામે. હવે ભગવાનનો મહિમાની વાત, અક્ષર બ્રહ્મના મહિમાની વાત, એ બધી ઘણી વાત છે બધી, એટલે બહુ લાંબુ થાય. પણ તમને થોડો પ્રસાદ સેમ્પલ આપી દીધું એટલે તમને ખબર પડી જાય કે ખરેખર આની અંદર વેદને કાંઈ નાવા નીચેનો સંબંધ નથી. વેદની આપણે થોડી વાત કરીએ તો ફક્ત ને ફક્ત પહેલાં એક વેદ એક જ હતો બરાબર, ઋગ્વેદ તરીકે ઓળખાતો હતો વેદ એક. પણ કલિકાળની અંદર ભગવાન જે બદ્રીપતિ માફ કરજો બોલો કે વેદ વ્યાસ છે બરાબર, એનું નામ કેમ વ્યાસ પડ્યું? તો આણે એક વેદના 4 ભાગ કર્યા, ઋગ્વેદ બરાબર, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. આ જે 4 ભાગ કરે એટલે એનો વ્યાસ કર્યો એક વેદનો, એટલે એને વેદ વ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. અને પોતાના એક શિષ્યને ભણાવ્યા વેદ. હવે એ 4 વેદ જે છે તેની અંદર પાછા 4 વિભાગ આવે છે. સંહિતા ભાગ આવે છે, પછી બ્રાહ્મણ આવે છે, આરણ્યક આવે છે અને ઉપનિષદ આવે છે. એટલે આવી રીતે એક વેદના 4 ભાગ કર્યા બરાબર. એની અંદર પાછા પેટા 4 વિભાગ છે. એટલે ઋગ્વેદ છે તેની અંદર પાછા 4 આવે. કયા 4 આવે? તો સંહિતા ભાગ આવે, બ્રાહ્મણ ભાગ આવે, આરણ્યક ભાગ આવે અને ઉપનિષદ ભાગ આવે. આવી રીતે એક ઋગ્વેદ બને. એવી રીતે અર્થાત યજુર્વેદની અંદર કૃષ્ણ અને શુક્લ યજુર્વેદ એમ કરીને 2 પાછા છે. એટલે આ બધું જ્ઞાન પીરસો બરાબર. એની 1132 શાખા છે વેદની, એમાંથી ફક્ત ને ફક્ત આ જે એક જૈમિની શાખા છે જે સંપૂર્ણ ઉપલબ્ધ છે. આ બધી વસ્તુઓ બતાવો, ભગવાન શ્રીજી મહારાજ તો રાજી થશે, કારણ કે ભગવાને પોતાને અભિષ્ટ એટલે કે ભગવાનને પ્રિય એવા 8 શાસ્ત્રની અંદર 4 વેદને પ્રથમ રીતે પ્રાધાન્યપણું આપેલું છે. તો એ વેદ વિશે તો કોઈ બોલતું જ નથી. કોઈ આપણા સંપ્રદાયની અધ્યાપી લગીને આપણા મૂળ સંપ્રદાયની અંદર ભગવાન શ્રીજી મહારાજના કાળથી અત્યાર લગીને આપણે જોઈએ તો વેદનું સંપૂર્ણ જે રસરૂપ એટલે કે આ લોકો કહે ને સમુદ્ર મંથન કર્યું ને અમૃત નીકળ્યું એનું તત્વ, તો વેદનું જે મૂળ તત્વરૂપ જે છે તે આજે કયો સેપરેટ એવો ગ્રંથ છે કે કોઈ બહાર પાડ્યો હોય કે લખ્યો હોય? એક તો તમે બતાવો. અને ખાસ કરીને તો ભગવાને બ્રહ્મચારીઓને બ્રાહ્મણોને આજ્ઞા કરેલી છે કે તમારે વેદ તો અવશ્ય ભણવા એમ કે. એટલે જ ગોપાળાન સ્વામીએ 10 ઉપનિષદ જે છે આપણે હમણાં વાત કરી કે જે છેલ્લો ભાગ ઉપનિષદ છે વેદનો બરાબર, એને વેદાંત પણ કહેવાય વેદનો અંત. તો ગોપાળાન સ્વામી પોતે બ્રાહ્મણ હતા, તો તેને ઉપનિષદ ઉપર 10 ઉપનિષદ ઉપર ભાષ્ય કરેલા છે. તો એ કામ તો આ લોકોએ કોઈ કર્યું નહીં. એ જસ્ટ ભુજવાળા લઈ ગયા બરાબર. ભુજથી આપણે 20 શતાબ્દી મહોત્સવ વચનામૃતનો ઉજવાયો, તો 10 ઉપનિષદ જે ગોપાળાન સ્વામીના હતા તો તેનું સંસ્કૃત અને ગુજરાતી ભાષ્ય મૂળભૂત રીતે બહાર પાડવામાં આવ્યું. આગળ શ્વેત વૈકુંઠ શાસ્ત્રીએ બહાર પાડેલું હતું બરાબર. એ હવે એની અંદર મારે ઊંડા ઉતરવાની જરૂર નથી. અમુક કહેવાતા જે ગુરુજીથી નાસીપાત થયેલા રજડતી બલા જે છે તે એવા પણ આક્ષેપ કરે છે કે ગોપાળાન સ્વામી કે ઉપનિષદો અહીં કે બનાવ્યા નથી, અમુક જ બનાવ્યા છે, અમુક પાછળથી બનાવેલા જ, કોઈ આમ તેમ એવા બધા આક્ષેપ કરે જ. પણ એ આક્ષેપ કરનારને અમે ઓપન ચેલેન્જ કરેલી છે કે જાહેરની અંદર આવી અને તું સાબિત કરીને આપ ભાઈ બરાબર. જે એક સગા ગુરુનો થયો નથી બરાબર, બીજી એક પ્રાઇવેટ સંસ્થાની અંદર ઘૂસ્યો, ત્યાંથી બી બહાર કાઢ્યો. અને તો આવી રજડતી બલા જે છે તેવા ગોપાળાન સ્વામીને પાછા એમ કહે કે હું તો ગોપાળાન સ્વામીના અમે કે 6ઠ્ઠી પેઢીના એમ કે સીધી નીટાના કે વંશજ છે ને. એ લોકો ગોપાળાન સ્વામીના ઉપનિષદ પર એ લોકોને વિશ્વાસ નથી. તપાસ કરો કે આ લોકોની કાં જઈને આ લોકોની અધોગતિ તો જો કાં જઈને ઊભી રહી. એ લોકોની મતિ કેટલી ભ્રષ્ટ થઈ ગયેલી છે કે જે એ લોકોની ગુરુ પરંપરાની અંદર આવતા ગોપાળાન સ્વામી છે બરાબર, એના ઉપનિષદોને લોકો માનવા તૈયાર નથી, એની ગીતા ભાષ્યને માનવા તૈયાર નથી, ભાગવત પર ટીકા થઈને માનવા તૈયાર. એ બધા ગ્રંથો બહાર પાડવા જ નથી એ લોકોએ. ગધેડાને તાવ આવી જાય તો એ વાત છે. આ બધી વાત કરીએ ને તો આ લોકો હોંચી કરે ને પાછળના 2 લાત ઉછાળે, કારણ કે આ લોકોને આ વસ્તુ પસંદ જ નથી. એ લોકોને બંધ જ પસંદ છે. ચાલો ભાઈ, કંઈ વધારે બોલાય તો માફ કરજો ગુરુજીઓ, માફ કરજો બરાબર, પણ બોલવું જ પડે. કારણ કે તમે જે આ બધી જે પ્રવૃત્તિ બંધ પ્રવૃત્તિ કરી રહ્યા છો એમાં મૂળ જે ભગવાન સ્વામી અને તેના સંપ્રદાયને જે ઢબ્બા લાગે છે અને લાંછન લાગે છે છાસવારે, આજે કહેવાતા બહારના લોકો જે પ્રહાર કરી રહ્યા છે એનું મૂળભૂત કોઈ કારણ હોય તો તમે લોકો જ છો. તમે લોકો જે આ મૂળભૂત જે શ્રીજી મહારાજની મૂળ પરંપરા તેને તોડી અને તમારી મનકલ્પિત જે વાતોને આધારે બધી તમે ઉપાસનાઓ બધી મનગઢત આ બધા ગ્રંથો બહાર પાડી અને સંપ્રદાયની અંદર જે અને મૂળ કહેવાતા સનાતન જે
આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર જે વિખવાદ તમે કરો છો, ખોટી ઉપાસના તમે ફેરવો છો, તો સ્પષ્ટ રીતે લખેલું છે જે ખોટી ઉપાસના ફેરવે તેની ગતિ નારકી છે, બરાબર. ભગવાન શ્રીજી મહારાજ ક્યારેય પણ માફ નથી કરતા. એટલે મહેરબાની કરીને આવા બધા જે સાહિત્ય જે છે આ લોકો છપાઈ આવેલા થોથા વેદ રસ ને ફલાણો ને સ્વામીની વાતો ને ઢીકણી સ્વામીની વાત ને આ બધું, એવું તો કેટલું બધું કાલ્પિત સાહિત્ય આપણા મૂળ સંપ્રદાયની અંદર આ લોકોએ ભેળસેળ કરીને મૂકી દીધેલું છે. ખરેખર આપણા ભગવાન ઈષ્ટદેવની શિક્ષાપત્રી, સત્સંગી અને વચનામૃત મુખ્ય 3 ગ્રંથો છે, તેનો પ્રચાર પ્રસાર, એના પર જે ટીકા થયેલી છે તે મૂળભૂત તેની કથા વાર્તા થાય એવા પુસ્તકો બહાર પડે તો જ સંપ્રદાયનો વિકાસ થશે. અન્યથા આ બધા પુસ્તકોથી સંપ્રદાયના હરિભક્તો છે તેની અંદર કાંઈ સહજાનંદી સિંહ જેવી ગર્જના ન થાય, તો નપુસક જેવી જ ગર્જના હોય. કારણ કે આપણે જોયું તત્વ પ્રહાર થયા લારોડી વિવાદ ફેરીનો, પછી સારંગપુર અને અત્યારે જલારામ બાપાનો વિવાદ. એક બી ગુરુજી આવ્યો નથી, ગુરુજીનો ચીલો બી આવ્યો નથી. એ ગુરુજીને કહેવાતા બીજા જે શિષ્ય બધા, બરાબર. અત્યારે આવી બધી આપણે વાત કરીએ તો ગુરુજીના બધા ગુંડા અમુક તત્વો રાખી મૂકેલા છે. ફોન પર ગાલા ગલોજી તરત આવી જ જાય ગાળો બોલવા કે મારા ગુરુને તમે આમ બોલ્યા. ત્યાં તારા ગુરુને સંભાળની પહેલાં ભાઈ કે આ બધા બંધ સાહિત્ય છપ્પાના બંધ કરે, અમારે કંઈ નવરાઈ નથી ભાઈ. અમે ભગવાન ભજવા માટે આવેલા અહીંયા, કે તમારા ગુરુને શું છે કંઈ અવગુણ લેવા નથી આવેલા, પણ તારા ગુરુ ધંધા એવા કરે જ, ગોરખ ધંધા, એટલે અમારે નહીં છૂટકે બોલવું પડે સમાજની અંદર. એટલે ગુરુજીઓને પણ માપમાં રહીને તમારા કહેવાતા જે ગુંડા ચીલકા ટોળકી છે બધી માપમાં રાખે, અન્યથા જેલ ભેગા કરી નાખું, બરાબર. તમારા આ ચેલકાઓને તમે બી જેલ ભેગા થઈ જશો. બહુ હવા નહીં મારતા, તમે હવામાં રહેતા નહીં, બરાબર. કે અમને કાંઈ ન થાય, કાંઈ ન થાય. રાવણ જેવો હતો, રાવણ તેની બી સત્તા ધૂળમાં મળી ગઈ, બી ધૂળ ચાટતો થઈ ગયેલો હતો. સમય બહુ બલવાન છે, નથી કોઈ બલવાન. અત્યારે તમે એમ લાગે કે અમારી સત્તા છે, તમે બહુ જે ધારો એ કરી શકશો, પછી સમય ફરી ગયો તમારો હવે, બરાબર. તો મહેરબાની કરીને બધા પાખંડ બંધ કરી નાખજો ને તમારા કહેવાતા ચીલકાઓ ફીલકાઓને ગાલી ગરોચી ધામ ધમકી બધી બંધ કરીને જે સાચું શિક્ષણ આપીને ભગવાનના માર્ગની અંદર જોડી અને મૂળ સંપ્રદાયનો વિકાસ કેમ થાય, બરાબર, એની તરફ જે મુખ્ય પ્રાધાન્ય લક્ષ્ય એ આપો. અને મૂળભૂત શ્રીજી મહારાજના જે સિદ્ધાંત જે છે કે આપણે જે શ્રીજી મહારાજે જે સિદ્ધાંતની ઘણીવાર વાત કરી, એટલે લાંબુ ચીકણું કરવું નથી, પણ આ બધા ગ્રંથો ખાસ એના પર પ્રતિબંધ આવવા જોઈએ અને મૂળ ગ્રંથો છે તેનો એનો જ પ્રચાર પ્રસાર થવો જોઈએ. અન્યથા જો આ બધી વસ્તુ પર તમે બેન નહીં મૂકશો તો આવનાર દિવસોની અંદર સંપ્રદાયને ઘણું ભોગવવું પડશે. આ બહુ તમને જવાબદારીપૂર્વક ગંભીરતાથી તમને ચેતવણી આપું છું, બરાબર. જો તમે લોકો જે સંપ્રદાયના મૂળ જે છે, જેને ભગવાન શ્રીજી મહારાજ આ બધી જવાબદારી સોંપી ગયા છે, એ લોકોએ ખાસ આ બધા સાહિત્યનો જાહેરની અંદર રદ્યો કરવો પડે. આપણે જોઈએ તો આનંદ પ્રસાદજી મહારાજ હતા, એની અંદર આપણે અમદાવાદમાં જોઈએ તો વાસુદેવ પ્રસાદજી મહારાજ આદિ બધા હતા. ત્યાં ખોટા થોથા બહાર પડતા હતા, તો એના પર જાહેરની અંદર કાગળ લખતા હતા કે આ સંપ્રદાયથી સિદ્ધાંતથી વિરુદ્ધ છે, આ છે, તે છે. એવા કેટલા આપણે જાહેરની અંદર મૂક્યા છે. તો આજના કહેવાતા કેમ કોઈ બોલતા નથી, કેમ મૌન ધારણ કરે છે, કેમ સત્સંગ મહાસભાના બધા કહેવાતા પ્રમુખોને મહાપ્રમુખોને બધા ઉપપ્રમુખો ચૂપ છે, બરાબર. કેમ બધા મૌન સ્વામીઓને જે ધ્યાની સ્વામીને મૌની સ્વામીઓ કેમ મૌન ધારણ કરીને બેઠેલા છે. જાહેરમાં આવવું પડશે, બરાબર બોલવું જ પડશે આજે, તો જ સંપ્રદાયનું સારું થશે. અન્યથા જે શ્રીજી મહારાજે આ દાખલો કર્યો છે એ દાખલાની સામે આપણે જોવું પડશે. એ તો આ કહેવાતા શુક્રાચાર્યના ચીલકાઓ શિષ્યો આ સંપ્રદાયને એ કરવા આવેલા છે. ધૂળધાણી શ્રીજી મહારાજના સિદ્ધાંતથી પોતાનો જે બંધ અપસિદ્ધાંત છે તેને સ્થાપન કરવાની કોશિશ કરી રહ્યા છે. જો કે એ લોકો ફાવશે નહીં, પણ અત્યારે વાતાવરણ આખું ખરાબ કરનાર આ લોકો છે. એટલે મહેરબાની કરીને સંપ્રદાયના હિતેચ્છુ જે છે શ્રીજી મહારાજને ખરેખર જે સિદ્ધાંતનો પ્રચાર પ્રસાર કરનારા છે, તો આવા બધા પુસ્તકો જે છે બધા, તો એના પર બેન લાવો, બરાબર. ઓફિશિયલી નહીં માને તો કાયદેસર રીતે કોર્ટ કચેરીથી અથવા સમજાઈને સામદાન દંડ ભેદથી આવા બધા પુસ્તકોનું છે અટકવું અનિવાર્ય છે. અને જાહેરની અંદર આને લેખિતમાં આપો કે આ બધા પુસ્તકો છે જે સંપ્રદાયના મૂળભૂત કોઈ સત્સંગે વાંચવા નહીં, બરાબર. વાંચશે તો એની અધોગતિ થશે. આ પ્રવચને વિરામ આપી. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.